જય માતાજી બધાને। આજે તારીખ 13/9 ને શનિવાર। આજનો વિડીયો બનાવવાના મુખ્ય કારણ બે। એક તો નગરપાલિકાને આપણે ધન્યવાદ કહેવાનો કે અમે જે કૃત્રિમ તળાવ બનાવવા માટે વિડીયો બનાવ્યો હતો એ માટે ગઈકાલે શુક્રવારે નગરપાલિકાનું જીસીબી આવી અને કૃત્રિમ તળાવ દાટી ગયું છે। તમે કૃત્રિમ તળાવની હાલત જોઈ શકો છો। અને કારણ નંબર 2 કે જે આપણે મુખ્ય કારણ હતું વિડીયો બનાવવાનું એ કારણથી તો કૃત્રિમ તળાવ દટાણું જ નથી। હવે જે સાઈડમાં જે દશામાની ને ગણપતિ બાપ્પાની ગયા વર્ષની જે મૂર્તિઓ પડી હતી, આપણો મેઇન કારણ એ જ હતું કે એ બધી મૂર્તિઓ લઈ અને કૃત્રિમ તળાવમાં દટાઈ જાય તો જે સાઈડમાં મૂર્તિઓ પડી છે એ આખું વર્ષ એવી રીતે પડી ના રહે। તો આપણે જે કૃત્રિમ તળાવ જોયું એ આપણો મુખ્ય કારણ કૃત્રિમ તળાવ દટાવવાનો તો હતો, પણ એથી એક વિશેષ કારણ એ બીજું હતું કે તમે મારી પાછળ જુઓ, આ જે મૂર્તિઓ પડી છે આ વર્ષની જ છે દશામાની, પણ આપણો મેઇન કારણ એ હતું કે જે આ મૂર્તિઓ પડી છે અને આની કરતાંય તે જે સામે બાવળિયામાં જેટલી મૂર્તિઓ પડી છે ને, આપણે હવે જે સામે બાવળિયામાં મૂર્તિઓ ગયા વર્ષની પડી છે, ચાલો એ જોવા જઈએ। આ મૂર્તિઓ તમે જોઈ શકો છો ગયા વર્ષની। હવે આપણે આજે શનિવારે તો નગરપાલિકા બંધ હતું, સોમવારે આપણે ચીફ ઓફિસર સાહેબ પાસે જઈ અને એને વિનંતી કરવાની છે કે જે આ બધી મૂર્તિઓ બાવળિયામાં પડી છે એ સામે દશામાની મૂર્તિઓ પડી છે એ બધાને એક કૃત્રિમ તળાવ જેવું બનાવી અને એમાં વિસર્જન કરી દે